નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। મોદી સરકારની મોટી ભેટ, ઘર બનાવવા માટે 3% ઓછા વ્યાજે લોન આપશે। વેપાર ઉદ્યોગને મોટી રાહત, હવે માત્ર 7 દિવસમાં જીએસટી રજીસ્ટ્રેશન મળી જશે। બેંક નોમિનેશનના નિયમોમાં મોટો ફેરફાર, હવે ખાતાધારક એકના બદલે 4 નોમિનેશન ઉમેરી શકશે। રાજ ઠાકરેએ કહ્યું, મહારાષ્ટ્રના તમામ રાજકીય પક્ષોના મરાઠી લોકોએ ભેગા થઈને એક નવો પક્ષ શરૂ કરવો જોઈએ। અજમેર દરગાહ વિવાદમાં હિન્દુ પક્ષને ઝટકો, કેન્દ્ર સરકારે કેસ રદ કરવાની ભલામણ કરી। ચીનનો અમેરિકા પર જવાબી હુમલો, એલએનજીની ખરીદીમાં અમેરિકાને પડતું મૂક્યું। અમેરિકામાં વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી, 1000થી વધુ સ્ટુડન્ટ વિઝા પર પ્રતિબંધ। અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર સંકટ, પાર્કિંગ, હાઈસ્પીડ જેવા નાના કારણોથી વિઝા રદ કર્યા। શ્રીલંકાનો મોટો નિર્ણય, પાકિસ્તાન સાથેની કવાયત રદ કરી અને ભારતને આપી પ્રાથમિકતા। સોનાની આયાત માસમાં 192%થી ઉછળીને $4.47 અબજ થઈ હતી। રાજ્ય સરકાર તરફથી અકસ્માતગ્રસ્તને મળતી કેશલેસ પેમેન્ટની મર્યાદા વધારીને $1 લાખ સુધી કરવામાં આવી। રખડતા કૂતરાઓનો આતંક, 3 વર્ષમાં દેશભરના 94 લાખ લોકો શિકાર બન્યા। ભારતે લીધો મોટો નિર્ણય, ફ્રાન્સ પાસેથી દુનિયાના સૌથી ખતરનાક 40 ફાઇટર જેટ ખરીદશે। બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદો, મિથુન ચક્રવર્તીએ મમતા બેનર્જી સામે મોરચો ખોલ્યો। હેમંત સોરેન સરકારની મોટી જાહેરાત, ઝારખંડમાં સરકારી કર્મચારીઓને $1 કરોડ વીમો મળશે। બિહારમાં તેજસ્વી યાદવ મુખ્યમંત્રીના ચહેરા તરીકે 36% લોકોની પહેલી પસંદ છે। દિલ્હી એનસીઆરમાં ધોધમાર વરસાદ, આગામી સપ્તાહમાં 20 રાજ્યોમાં વાવાઝોડા સાથે માવઠાની આગાહી। ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા કોંગ્રેસનું રથ અભિયાન। મુંબઈમાં મોહમ્મદ અલી જીનાની 1500 કરોડની હવેલીને ડિપ્લોમેટિક એન્ક્લેવ બનાવશે। સોનાની જંગી ખરીદીને પગલે આરબીઆઈ પાસે હવે $97 અબજ, 879 ટન સોનું ઉપલબ્ધ। કરોડો મોબાઈલ યુઝરોને લાગશે મોટો ઝટકો, રિચાર્જ પ્લાનની કિંમતમાં 10થી 20% વધારો। મોદી સરકાર દ્વારા મોટો ફેરફાર, દર મહિને 28મી તારીખે આઈઆઈપી ડેટા જાહેર થશે। ઋષિકેશ, બદ્રીનાથ અને કેદારનાથને રેલવે લાઇનથી જોડતી ઐતિહાસિક 126 કિલોમીટરની લાંબી ટનલનું કામ પૂર્ણ। નવા શૈક્ષણિક વર્ષથી સરકારી સ્કૂલોમાં પહેલાથી 5મા ધોરણ સુધી હિન્દી ફરજિયાત। આઈએમડીએ જાહેર કર્યું એલર્ટ, ગુજરાતના 8 જિલ્લામાં પવન સાથે વરસાદની શક્યતા। વક કાયદા પર ભાજપનું જનજાગૃતિ અભિયાન, કાયદાનું સત્ય લઘુમતીઓ સુધી પહોંચશે। હવે ગિફ્ટ સિટીમાં મુલાકાતીઓ અને કર્મચારીઓ માટે પણ શરાબ પીવાની છૂટ। વરિષ્ઠ નાગરિકો માટે સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમમાં વાર્ષિક 10% વધારાની મર્યાદા લાગુ થશે। ટીએમસી સાંસદે લગાવ્યો મોટો આરોપ, બંગાળમાં હિંસા પાછળ અમિત શાહનો હાથ। રેશન કાર્ડ ધારકોએ 30 એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત। જગનમોહન રેડ્ડી વિરુદ્ધ ઈડીની મોટી કાર્યવાહી, 14 વર્ષ જૂના કેસમાં 800 કરોડની સંપત્તિ જપ્ત કરી। માર્ગ અકસ્માતમાં તાત્કાલિક મદદ માટે ખાસ પ્રોટોકોલ બનાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ। ગુજરાત સરકારે 31 માર્ચ 2026 સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર 5% સુધીની ટેક્સની આપી છૂટ। શક્તિસિંહ ગોહિલે કહ્યું, ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ ગઠબંધન નહીં કરે। બિહાર ચૂંટણી પહેલા સીએમનું મોટું પગલું, નીતિશ કુમારે મહિલા સંવાદ કાર્યક્રમ શરૂ કર્યો। ભારત પરમાણુ ક્ષમતા વધારવાની તૈયારીમાં, મોદી સરકાર વિદેશી કંપનીઓ માટે કાયદા હળવા કરશે। યુપી, બિહાર સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે।
કેશલેસ સારવાર માટે વધુ રાહ નહીં જોવી પડે, માત્ર 1 જ કલાકમાં મળી જશે મંજૂરી. અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય, માતા પિતાની મરજી વિના લગ્ન કરનારાઓને નહીં મળે સુરક્ષા. ઈ ગ્રામ સેવા મારફતે હવે ગ્રામ પંચાયતો 20 રૂપિયાની ફી સાથે 14 જેટલા પ્રમાણપત્રો જારી કરી શકશે. વક્ફ કાયદા પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 7 દિવસનો સમય આપ્યો, વધુ સુનાવણી 5 મેના રોજ હાથ ધરાશે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ યુસીસી લાગુ કરાવશે ભારત, 3 દેશોનું સમર્થન. ગુજરાતમાં ચૂંટણીની જવાબદારી મળતાની સાથે જ આપ નેતા દુર્ગેશ પાઠકના ઘરે સીબીઆઈની રેડ. આઈસીઆઈસી બેંકના ગ્રાહકોને ઝટકો, એફડીની સાથે બચત ખાતામાં પણ ઘટાડ્યો વ્યાજ દર. ગુજરાતમાં ભાજપ ફરી શિકારમાં, આમ આદમી પાર્ટીના 3 અને કોંગ્રેસના 2 ધારાસભ્યોને ટાર્ગેટ કર્યા. મહારાષ્ટ્ર સરકારે રાજ્યની શાળાઓમાં હિન્દી શીખવાનો આદેશ જારી કર્યો. તીર્થયાત્રીઓ માટે ટૂંક સમયમાં કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે. અમરનાથ યાત્રા 2025 માટે રજીસ્ટ્રેશન શરૂ. 1 મેથી ફાસ્ટેગના સ્થાને જીપીએસ દ્વારા સીધો બેંક ખાતામાંથી ટોલ ટેક્સ કાપવામાં આવશે. બાબરી મસ્જિદની શહાદત પછી અમે રમખાણો કરાવી, દિગ્વિજય સિંહની જીભ લપસી. અકસ્માતમાં ઘાયલોને 7 દિવસનો હોસ્પિટલનો 1.5 લાખ સુધીનો ખર્ચો સરકાર આપશે. બ્રિટનમાં ગૂગલ સામે મોટી કાનૂની કાર્યવાહી, 55,000 કરોડનો કેસ દાખલ કર્યો. ખેડૂતો માટે ખુશખબર, ગુજરાતમાં 21 એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. આઈએમડીનું એલર્ટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 24 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી. વકફ સુધારા કાયદા પર આજે સુપ્રીમ કોર્ટમાં 20થી વધુ અરજીઓ પર થશે સુનાવણી. અખિલેશ યાદવે કહ્યું, કોંગ્રેસે જ ઈડી બનાવી, આજે એ જ મુશ્કેલીમાં મુકાયું. સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થામાં 2% વધારો કર્યો. મમતા બેનર્જીનું મોટું એલાન, બીજેપી સરકાર હટતા જ વક્ફ કાયદો રદ કરી દઈશું. અમેરિકા સાથે વેપાર યુદ્ધ વચ્ચે ચીને 85,000 ભારતીયોને વિઝા આપ્યા. અમેરિકાએ ચીન પર 245% ટેરિફ લગાવ્યો, એક જ ઝટકે 100%નો વધારો કર્યો. મમતા બેનર્જી ઇમામોના સંમેલનમાં યુપીના મુખ્યમંત્રી પર ભડક્યા, કહ્યું યોગી સૌથી મોટા ભોગી. ફોનપેના યુઝરો માટે સારા સમાચાર, બેંક ખાતું ન હોય તો પણ ચૂકવણી કરી શકશો. અગ્નિવીર આર્મી ભરતી રેલી માટે આગામી 25 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો. આધાર કાર્ડ પર ગેરંટી વગર મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન. કેન્દ્ર સરકારે એફડીસીની 35 જેટલી દવાઓના ઉત્પાદન અને વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ.